એ ડિક્લેર કરેલા કેટલાક બેઝિક રાઇટ્સને આપણા ફંડામેન્ટલ રાઇટ્સમાં એટલે કે મૂળભૂત અધિકાર તરીકે પાર્ટ 3માં આપણે સ્વીકાર્યા, જેમાંના મુખ્ય અધિકારો જેમાંના મુખ્ય અધિકારોમાં જે પાર્ટ 3માં ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે આર્ટિકલ 12 થી 36 છે એ છે, એમાં 14 થી 32 સુધીના અધિકારો દરેક મનુષ્યને મળવાપાત્ર થાય છે. ભારતીય બંધારણની આ જે જોગવાઈઓ છે એમાં મેં વાત કરી એમ આર્ટિકલ 14 જે છે એ સમાનતાનો સર્વવ્યાપક ખ્યાલ આપે છે. આ જે અધિકાર છે સમાનતાના અધિકારમાં કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષની સમાનતા મળે છે અને કાયદાનું સમાન રક્ષણ મળે છે. એ પછી નીચેથી લઈને ઉપર સુધીના કોઈ પણ લેવલના કોઈ પણ કર્મચારી હોય, કોઈ પણ હોદ્દા ઉપર હોય, કોઈ પણ સ્ત્રી હોય કે પછી કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિનો હોય તો પણ એને આ સમાનતાનો અધિકાર મળે છે અને આ સર્વવ્યાપક અધિકાર છે કે જે તમામને મળે છે. નો ડાઉટ કે એમાં રિઝનેબલ ક્લાસિફિકેશન છે, વ્યાજબી વર્ગીકરણ આપેલું છે કે સ્ત્રી કે પુરુષો સ્ત્રી કે બાળકોની કોઈ ખાસ એવી જોગવાઈ કરવામાં આવે, કાયદાથી એવી જો જોગવાઈ કરવામાં આવે કે એ સ્ત્રી હોવાના નાતે કે બાળક હોવાના નાતે અથવા તો કોઈ પણ પ્રકારની સામાજિક આર્થિક પછાતતાના કારણે એવી ભિન્નતાના કારણે જો એમાં વર્ગીકરણ કરીને સ્પેશિયલ કોઈ પ્રોવિઝન કરવામાં આવી હોય તો તે આર્ટિકલ 14નો ભંગ થતો નથી. ફ્રેન્ડ્સ, એ જ રીતે 15 અને 16ની જે જોગવાઈઓ છે એ જાહેર સ્થળ ઉપર અને નોકરીના સ્થાન પર અથવા તો નોકરી મેળવવા બાબતમાં એ સમાનતાનો અધિકાર આપે છે અને ખાસ કરીને 15 અને 16માં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિના હોય કે કોઈ પણ બર્થ પ્લેસના કારણે કે કોઈ એવા કારણોસર એની સામે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાશે નહીં. એટલે આ સમાનતાનો અધિકાર જે છે આ અધિકાર માનવ અધિકાર પણ છે અને મૂળભૂત અધિકાર તરીકે આપણે બંધારણમાં પણ સ્વીકાર્યો છે. એ પછીનો જે અધિકાર છે આર્ટિકલ 19 થી 22નો અધિકાર, સ્વાતંત્ર્યનો અધિકાર. તો આર્ટિકલ 19માં 6 જેટલા સ્વાતંત્ર્ય આપેલા છે. એમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય મુખ્ય છે કે કોઈ પણ વ્યક્તિને પોતાની વાણી અને અભિવ્યક્તિ કરવાનો અધિકાર છે અને આ અધિકાર એને બાય બર્થ મળે. નો ડાઉટ કે કેટલાક રિઝનેબલ રિસ્ટ્રિક્શન એમાં આપેલા છે. એ રીતે આર્ટિકલ 20 છે એ કોઈ પણ વ્યક્તિને બેવડા ગુના સામે રક્ષણ પૂરું પાડે છે. આર્ટિકલ 21 છે બહુ જ મહત્વનો અધિકાર છે ને જેને આપણે રાઇટ ટુ લિબર્ટી કહીએ અથવા તો સ્વતંત્રતાનો અધિકાર કહીએ. ફ્રેન્ડ્સ, અહીંયા હું વાત કરીશ કે 1950માં જ્યારે આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે આ અધિકારમાં જે વાત કરેલી હતી કે કાયદાથી પ્રસ્થાપિત કરેલી કાર્યવાહી અનુસર્યા વિના કોઈપણ વ્યક્તિના જીવન અને અંગત સ્વાતંત્ર્ય છીનવી લઈ શકાશે નહીં. આ એક માત્ર જીવન અને અંગત સ્વાતંત્ર્ય પૂરતું સીમિત રહી જતું હતું. હવે એવું થયું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યુડિશિયલ એક્ટિવિઝમના કારણે આ અધિકાર એટલો વિશાળ બની ગયો છે. આર્ટિકલ 21માં ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર સમાવેશ છે. એમાં સારું આરોગ્ય મેળવવાનું એટલે કે સ્વસ્થ આરોગ્ય, પર્યાવરણ મેળવવાનું, એ ઉપરાંત રાઇટ ટુ પ્રાઇવસીની જે હમણાં આપણે માનવ અધિકારની વાત કરી એ માનવ અધિકારને પણ આર્ટિકલ 21માં સમાવેશ કરી દીધેલું છે. શિક્ષણ મેળવવાનો અધિકાર પણ માનવ અધિકાર છે. મિત્રો, આ અધિકાર આપણા બંધારણમાં ક્યાંય નહોતો પણ ઉન્ની કૃષ્ણનના કેસ પછી એમાં સુધારો થયો અને આર્ટિકલ 21A ફરજિયાત મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર એટલે કે નાના બાળકોને પ્રાઇમરી એજ્યુકેશન એ આ અધિકારને આપણે પાર્ટ 4માં ફંડામેન્ટલ રાઇટની પણ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીમાં મૂકેલો હતો. એ અધિકારને ત્યાં તો રહેવા દીધો, રાજ્યની ઉપર તો ફરજ મૂકવામાં જ આવી પણ મૂળભૂત અધિકાર તરીકે આર્ટિકલ 21A પણ મૂકી દીધો. સ્પીડી ટ્રાયલ મેળવવાનો એટલે કે ઝડપી ઇન્સાફી કાર્યવાહી મેળવવાનો, દરેકને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર, આ તમામ પ્રકારના અધિકારોને આપણે આર્ટિકલ 21માં જ્યુડિશિયલ એક્ટિવિઝમના કારણે એવા બધા જ માનવ અધિકારોને આપણે આમાં લઈ શક્યા છીએ. એક વાતનો રંજ છે કે કામ મેળવવાના અધિકારને આપણે નો ડાઉટ આપણા બંધારણમાં ચોક્કસ લીધો છે પણ પાર્ટ 4માં છે એને આપણે પાર્ટ 3માં મૂકી શક્યા નથી. જેમ કે મૂળભૂત અધિકારમાં કામ મેળવવાનો અધિકાર માનવ અધિકાર તરીકે છે પણ મૂળભૂત અધિકાર તરીકે આપણે એને લઈ શક્યા નથી. પણ કાયદાકીય એવી જોગવાઈ કરીને આપણે એને અધિકારમાં પ્રસ્થાપિત કરી શક્યા છીએ પણ મૂળભૂત અધિકાર તરીકે પાર્ટ 3માં મૂકી શક્યા નથી. એ પછી જે વાત કરીએ આર્ટિકલ 22ની
તો આર્ટિકલ 22માં પણ આરોપીના અધિકારો આપેલા છે. આ અધિકાર એ એવા અધિકારો છે કે આરોપી એટલે કે કોઈ પણ વ્યક્તિ કે જેની સામે ઇન્સાફી કાર્યવાહી કરવા થઈ રહી છે અથવા તો જેને કોઈ ગુનાના સંદર્ભમાં એની એરેસ્ટ કરવાની છે, તો એ આરોપીના પણ અધિકારો છે. અહીંયા આગળ વાત કરીએ તો માનવ અધિકાર તરીકે તો એ પ્રસ્થાપિત થયેલો જ છે. એ અધિકાર તો આપણે પણ જાણીએ છીએ કે આપણે આરોપી તરીકે અથવા તો કેદી તરીકે આપણા ત્યાં આપણા કોન્સ્ટિટ્યુશનમાં પણ જોગવાઈ છે અને માનવ અધિકારના રક્ષણ માટે પણ આપણે જોઈ રહ્યા છીએ કે કસાબ છે કે અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી, પણ જ્યાં સુધી એને ફાંસી ન આપવામાં આવી ત્યાં સુધી એ વ્યક્તિને તો એના અધિકારો, માનવી તરીકેના અધિકારો આપણે સંપૂર્ણ પ્રોવાઈડ કર્યા છે. એટલે આ અધિકાર આરોપીના અધિકાર તરીકે આર્ટિકલ 22માં આપણે ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે આપણા બંધારણમાં પણ મૂકેલા છે કે એમાં ખાસ કરીને કોઈ પણ વ્યક્તિની સામે જ્યારે ઇન્સાફી કાર્યવાહી થઈ એની એરેસ્ટ કરવાની હોય ત્યારે કયા ગુનાના સંદર્ભમાં એની અટક કરવામાં આવનાર છે, એ વ્યક્તિને વકીલ રોકવાનો અધિકાર છે, એ વ્યક્તિને ઇન્સાફી કાર્યવાહી કરવાનો અને ઝડપી ટ્રાયલ અને બચાવના કારણો રજૂ કરવાનો અધિકાર છે. જો એ વ્યક્તિ પોતે એકલો હોય તો એના નજીકના સગાને પણ આ અંગેના જાણ કરવાનો અધિકાર છે. એટલે કે બંધારણથી મૂળભૂત અધિકાર તરીકે પણ આ માનવ અધિકારને આપણે લીધેલો છે. પછીનો જે અધિકાર છે શોષણ વિરુદ્ધનો અધિકાર, જે આર્ટિકલ 23 અને 24માં સામેલ છે. તો ખાસ કરીને 23નો અધિકાર જે છે એ હ્યુમન ટ્રાફિકિંગના સંદર્ભમાં છે. આ અધિકાર માનવ અધિકાર છે અને આપણે એને આપણા ત્યાં બંધારણમાં મૂકેલો છે. તો આ અધિકાર એવા માનવ અધિકારો પ્રદર્શિત કરે છે કે જેમાં ખાસ કરીને જે કહેવાય ને કે કોઈ પણ બાળકોનું શોષણ થઈ રહ્યું હોય, કોઈ પણ સ્ત્રી કે પુરુષનું શોષણ થઈ રહ્યું હોય, એ કોઈ પણ પ્રકારનું શોષણ હોય તો એની સામે રક્ષણ પૂરું પાડે છે અને એવા કોઈ પણ પ્રકારના શોષણના વિરુદ્ધ આ મૂળભૂત અધિકાર છે. એટલે જ્યારે આવી કોઈ પણ જાણ થાય તો ત્યારે આ સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવે છે. એટલે કહેવાય ને કે હ્યુમન ટ્રાફિકિંગ, માનવ વેપાર, ખાસ કરીને આ જે શોષણની વાત છે તો શોષણ જુદા જુદા સ્વરૂપમાં થઈ રહ્યું હોય છે, અત્યાચાર થાય છે, એમાં ખાસ કરીને સ્ત્રીઓ, બાળકોનો વેપાર થાય છે અથવા તો ગુલામી અવસ્થામાં રાખવામાં આવે છે અથવા એની પાસે એટલું બધું કામ કરાવવામાં આવે છે કે જે એના કરતાં એની ક્ષમતા કરતાં વધારે હોય છે. તો આવા તમામ પ્રકારના શોષણની સામે આર્ટિકલ 23 એ રક્ષણ પૂરું પાડે છે અને આ સંદર્ભમાં આ મૂળભૂત અધિકારને પૂર્તિ કરવા માટે ઘણા બધા કાયદાઓ પણ અસ્તિત્વમાં આવ્યા છે. પણ જ્યારે આ અંગેની જાણ થાય છે ત્યારે આર્ટિકલ 23ના ભંગ બદલ આપણે સીધા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ચોક્કસ જઈ શકીએ છીએ. આર્ટિકલ 24 જે છે હઝાર્ડસ વર્કની સામે પ્રોહિબિશન આપે છે. એટલે કે કોઈ પણ બાળકો હોય તો એને જોખમી પ્રકારના કામ અને કારખાનામાં કામ કરવા પર પ્રતિબંધ આપે છે. એટલે કહીએ ને કે બાળ મજૂરી પ્રતિબંધક ધારો જે છે એ આર્ટિકલ 24ના આધારિત છે. એટલે આવા પ્રકારના જે માનવ અધિકારો છે એ બધા અધિકારોને આપણે આ મૂળભૂત અધિકારમાં પ્રસ્થાપિત કર્યા છે. યુનોએ જ્યારે હ્યુમન રાઇટ ડિક્લેર કર્યા ત્યારે આ બધા જ અધિકારો એમાં પ્રસ્થાપિત કરેલા અને શક્ય હોય ત્યાં સુધી આપણે એવો પ્રયત્ન પૂરેપૂરો કર્યો છે કે તમામ અધિકારો ભારતના નાગરિકોને પણ મૂળભૂત અધિકાર તરીકે પ્રાપ્ત થાય. એ પછીનો જે અધિકાર છે કે ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો, આર્ટિકલ 25 થી 28માં આ તમામ જોગવાઈઓ આપવામાં આવેલી છે. ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે આપણું રાષ્ટ્ર નો ડાઉટ હિન્દુસ્તાન તરીકે ઓળખાતું પણ આપણે સેક્યુલર સ્ટેટ છે. એટલે આપણા ત્યાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, પારસી બધા જ ધર્મના લોકો રહે છે. એટલે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી અને આ મૂળભૂત અધિકાર છે અને આ મૂળભૂત અધિકારને આપણે બંધારણથી ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર તરીકે પણ લઈ લીધેલા છે. અને આ જે 25 થી 28માં જે અધિકારો છે એ તમામ અધિકારો એવું ચોક્કસપણે કહી શકાય કે આ તમામ અધિકારો ભારતમાં રહેતા તમામ ધર્મના લોકોને પોતાના ધર્મની ઉપાસના કરવાનું સ્વાતંત્ર્ય આપે છે. એટલે એનો અર્થ એવો નહીં કે જો હું હિન્દુ છું તો હું હિન્દુ જ ધર્મ અંગીકાર કરી શકું, હું નમાજ પઢી શકું નહીં અથવા તો હું 11મીમાં જઈ શકું નહીં, એવું નહીં. દરેકને સ્વતંત્રતા છે કે પોતાની રીતે કોઈ પણ ધર્મ કે ઉપાસના કરી શકે છે. આ અધિકાર માનવ અધિકાર હોવા ઉપરાંત આપણે આપણા મૂળભૂત અધિકારોમાં પણ આપણે એને લીધા છે. પછીના જે અધિકારો છે એ કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ છે, આર્ટિકલ 29 થી 30.
આ અધિકારો એ એવા અધિકારો છે કે જે માનવ અધિકાર તો છે જ, પણ આપણે મૂળભૂત અધિકાર તરીકે દરેકને પોતાના સમાજ, જાતિ, જ્ઞાતિના સાંસ્કૃતિક જે ભવ્ય વારસો છે એને જાળવવાનો અને એજ્યુકેશનલ જે રાઇટ્સ છે એને જાળવવાનો, અને અતિ અગત્યનો પછીનો જે છે અધિકાર એ બંધારણીય ઉપચારોનો અધિકાર છે. મિત્રો, અહીંયા આગળ એક વાત હું ચોક્કસ કરીશ. બંધારણીય ઉપચારોનો જે અધિકાર છે, આ અધિકાર એ પોતે મૂળભૂત અધિકાર છે, અને આપણે આગળ જે બધા અધિકારોની ચર્ચા કરી એ તમામ અધિકારોનો જ્યારે જો ભંગ થાય છે ત્યારે એ ભંગમાંથી જે કોઈ પણ પ્રકારના ભંગ થાય છે તો એ સમયે અદાલતમાં જવાનો જે અધિકાર છે એ સ્વયં પોતે મૂળભૂત અધિકાર છે. એટલે ફંડામેન્ટલ રાઇટ્સ નો જો ભંગ થાય છે તો એ ભંગ બદલ અદાલતમાં આપણે ઉપાય મેળવવા જઈએ, પણ એ આર્ટિકલ 32 હેઠળ જ્યારે આપણે અદાલતમાં જઈએ છીએ ત્યારે એ અદાલતમાં જવાનો આર્ટિકલ 32 હેઠળનો જે એ અધિકાર છે એ સ્વયં મૂળભૂત અધિકારો તરીકે એ મૂળભૂત અધિકાર છે. હવે અહીંયા આગળ ફ્રેન્ડ્સ હું વાત કરીશ કે અલગ અલગ સમૂહના, અલગ અલગ વર્ગના કે અલગ અલગ જૂથોના માનવ અધિકારોની હવે અહીંયા આગળ ફ્રેન્ડ્સ બે અધિકારો અત્યારે મેં બતાવ્યા છે. સૌથી પહેલાં આપણે સ્ત્રીઓના માનવ અધિકારોની વાત કરીશું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમાનતાનો અધિકાર સર્વસ્વીકૃત છે. આ સિદ્ધાંત એ એવો છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર સ્ત્રી હોવાના કારણસર અથવા તો કોઈ પણ એ આ ધર્મ કે જાતિનો છે એવા કોઈ કારણસર એની સામે ભેદભાવ કરી શકાશે નહીં. યુનોએ ચાર્ટરમાં જ્યારે ઘોષણા કરી ત્યારે સ્ત્રીઓના માનવ અધિકારના સંદર્ભમાં સ્પષ્ટતા કરી હતી કે આ અધિકારો એ સ્ત્રી અને પુરુષને સમાન રીતે મેળવવાનો અધિકાર છે. અહીંયા આગળ ફ્રેન્ડ્સ હું એક વાત ચોક્કસ કરીશ કે માનવ અધિકારની ઘોષણામાં જે વાત કરવામાં આવેલી છે એ વાતમાં લગ્ન વખતે બંને પક્ષકારોને મુક્ત અને પૂર્ણ સંમતિ હોવી જોઈએ એવી વાત કરેલી હતી. હવે આ જે વાત કરેલી છે એ વાતમાં ખાસ કરીને એવું આપણે જોઈ શકીએ છીએ કે અત્યાર સુધી સ્ત્રીઓની લગ્ન સમયે મુક્ત સંમતિ કેટલા સમયમાં કેવા પ્રકારની આપણે જોઈએ છે કે દરેક વખતે સ્ત્રીની મુક્ત સંમતિ લગ્ન સમયે હોતી નથી. એ સિવાય સ્ત્રીઓને એવા અધિકારો પણ છે કે જે ખાસ કરીને જ્યારે કોઈ પણ સ્ત્રીની સામે કાર્યવાહી કરવાની હોય તો એની ધરપકડ એ કોઈ પણ સ્ત્રી ઓફિસર દ્વારા જ અથવા તો સ્ત્રી પોલીસ ઓફિસર દ્વારા જ કરી શકાય છે. અમુક સમય બાદ સ્ત્રીને પોલીસ સ્ટેશનમાં બોલાવી શકાતી નથી. સ્ત્રીની સામે જ્યારે કાર્યવાહી કરવાની હોય અને જો એને સજાનો હુકમ થાય તો પ્રેગ્નન્ટ લેડી જો હોય તો એ પ્રેગ્નન્ટ લેડી જ્યાં સુધી માતા બનતી નથી તો સગર્ભા અવસ્થામાં આઈપીસી સેક્શન 316માં પણ આપણે આ જોગવાઈ મૂકવામાં આવેલી છે. એટલે આ ઉપરાંત માનવ અધિકારની ઘોષણા જે થઈ એમાં સ્ત્રીઓના અધિકારો, બાળકોના અધિકારો અને જુદા જુદા અધિકારોની વાત કરેલી છે. તો એમાં ખાસ કરીને મુખ્યત્વે બે જ બાબતો દર્શાવેલી છે કે સ્ત્રી અને પુરુષો કાયદાની દ્રષ્ટિએ સમાન રહેશે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રી અને પુરુષને સમાનતા ઇક્વલ મતલબ જોવામાં આવે છે સમાજની દ્રષ્ટિએ પણ અને કાયદાની દ્રષ્ટિએ પણ. તો આમ પ્રશ્ન એવો ઘણીવાર થાય અને આ બાબતમાં બહુ ડિબેટેબલ ઇસ્યુ છે કે ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે સ્ત્રીઓના આ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, સ્ત્રીઓના આ કાયદા અને આના કારણે સ્ત્રીઓ એ સ્વચ્છંદી બની જાય છે અથવા તો સ્ત્રીઓ એ પોતાના અધિકારનો દુરુપયોગ કરે છે. પણ ફ્રેન્ડ્સ અહીંયા એક વાત ચોક્કસ કહીશ કે સિક્કાની બે બાજુ હોય છે અને દરેક વખતે એ જે કહેવામાં આવે છે એવું હોતું નથી. સ્ત્રીઓની સામે જે અત્યાચાર થઈ રહ્યા છે એ જો જોવા જઈએ તો આપણને એવું લાગે કે ખરેખર જ્યારે માનવ અધિકારની વાત કરીએ છીએ, બંધારણની વાત કરીએ છીએ અને બંધારણથી પણ રાઇટ ટુ ઇક્વાલિટી આપેલું હોવા છતાં પણ સ્ત્રીઓની સામે આટલા બધા અત્યાચાર થાય છે. આપણે બહુ આગળ ન જઈએ તો હમણાં 16મી ડિસેમ્બરનો જે બનાવ જોઈએ તો જે ગેંગ રેપનો કેસ બન્યો એના સંદર્ભમાં સ્ત્રીની સામે જે સંવેદના હોવી જોઈએ, સ્ત્રીની સામે સહજ લાગણી હોવી જોઈએ એનો સ્પર્શ અભાવ દર્શાવે છે. માનસિકતા જે સમાજમાં છે એ બદલાશે નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રકારના કાયદા કે કોઈ પણ જોગવાઈ હશે તો પણ સ્ત્રીને પ્રોટેક્શન પૂરું પાડી શકશે નહીં.
હવે 1993માં વિયેનામાં એક વિશ્વ પરિષદ યોજાઈ અને એ વિયેનામાં વિશ્વ પરિષદમાં પણ સ્ત્રીઓના સંદર્ભમાં ઘણી બધી કહેવાય ને કે સમજૂતીઓ કરવામાં આવી અને એ સમજૂતીના ભાગરૂપ એ પરિષદમાં જે લોકોએ હાજરી આપી હતી એ તમામને ખાસ કરીને આના માટેની જોગવાઈ કરવા માટે આગ્રહ રાખવામાં આવ્યો હતો. આપણે ત્યાં આર્ટિકલ 15(3) સ્ત્રી અને બાળકો માટે કેટલાય કાયદાઓ કરવાની જોગવાઈ છે, ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોના સંદર્ભમાં જરૂરી એવા આપણે જોઈએ છીએ ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ છે, સમાન કામ માટે સમાન વેતનની વાત છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યાએ સ્ત્રી છે માટે એને કામ નહીં મળે અથવા તો પુરુષ અને સ્ત્રી સમાન કામ કરે છે પણ જો એ આવું કામ કરે છે સ્ત્રી છે માટે એને આટલો પગાર નહીં મળે. હું હમણાંની જ વાત કરું કે હું એક જગ્યાએ ગઈ હતી તો ત્યાં આગળ કામ થઈ રહ્યું હતું. મેં જસ્ટ પૂછ્યું કે તમને અહીંયા કેટલું વેતન આપે છે, એટલે એણે જસ્ટ કીધું કે મને 100 રૂપિયા. એ પછી એ જ કામ એક પુરુષ કરી રહ્યો હતો, એને પૂછ્યું તો એણે કીધું મને 200 રૂપિયા આપે છે. એટલે મેં તરત જ વાત કરી આવું કેમ. એમનું કહેવું એમ હતું કે અમે જાણીએ છીએ, એટલે મેં કીધું ઇક્વલ રેમ્યુનરેશન મળવું જોઈએ. તો એમણે એવું સ્પષ્ટ કીધું કે બેન, એમણે સ્પષ્ટ કીધું છે કામ કરવું હોય તો કરો, નહીં તો કંઈ નહીં, તમને કામ નહીં મળે. હવે અમારે કામની જરૂર છે માટે ભલે એ કામ પુરુષ કરે છે તો એને 200 મળતા પણ મને 100 રૂપિયામાં પણ કામ તો મળે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સ્ત્રીઓની સામે જે અત્યાચાર થઈ રહ્યા છે એ અત્યાચારની સામે આ કાયદાકીય જોગવાઈઓ જે હોવા છતાં પણ તો અહીંયા આગળ સ્ત્રીઓના માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે. એટલે માનવ અધિકાર અથવા બંધારણથી જે આપેલા અધિકારો છે એ તમામે તમામ અધિકારો એ એવા અધિકારો છે કે મુક્ત મને સ્ત્રીને કામ કરવાનો અધિકાર છે. વર્ક પ્લેસ પર જો એ મુક્ત રીતે કામ ન કરી શકે તો એના માનવ અધિકારોનો ભંગ થાય છે, મૂળભૂત અધિકારોના ભંગ થાય છે. રાઇટ ટુ ઇક્વાલિટી, રાઇટ ટુ વર્ક એનો ભંગ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે વિશાખાનો જે કેસ છે, વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, 1997માં આ કેસ અસ્તિત્વમાં આવ્યો. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે આર્ટિકલ 14, 19, 21ના ભંગની વાત કરી, એટલે કે સમાનતાનો અધિકારનો ભંગ થાય છે. એટલે કે જે કામ સ્ત્રી કરે છે, જે જગ્યાએ પુરુષ પણ કામ કરે છે, ત્યાં જે એન્વાયરમેન્ટ પ્રોવાઈડ થવું જોઈએ એ એન્વાયરમેન્ટ પુરુષને પ્રોવાઈડ થાય છે એવું સ્ત્રીને થતું નથી. એટલે ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના સ્ત્રીના અધિકારનો ભંગ થયો. આજે 2013ની સાલ ચાલે છે. 1997માં આ જે કેસ દ્વારા સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી કે જાતીય સતામણી, સેક્સ્યુઅલ હેરેસમેન્ટના સંદર્ભમાં એની ડેફિનેશન કરી, કોઈપણ સ્ત્રીની સામે કેવા પ્રકારનું વર્તન એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવાશે એની ડેફિનેશન આપી. પ્લસ એવી ગાઈડલાઈન આપી કે જો કોઈપણ પુરુષ દ્વારા અથવા કોઈપણ જગ્યાએ કોઈપણ સ્ત્રીની જો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય તો તેની ફરિયાદ લેવી, એની સામે કાર્યવાહી કરવી, જરૂરિયાત લાગે તો બદલી કરવા સુધીની, અને જો તેમ છતાં પણ સ્ટોપ ન થાય